નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે એક સરસ મજાની ભરતી આવેલી છે, જે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી માટેની ભરતી છે, જે કુલ 2006 જગ્યાઓ માટેની ભરતી છે। આ ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। શું તમે ફોર્મ ભરી શકો છો, જેમાં લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, અરજી તમારે કેવી રીતે કરવી, કેટલા વિભાગમાં પેપર આવશે, તો પેપરમાં શું શું પૂછવામાં આવશે, જેવી તમામ માહિતી, આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી માટેની જે એક્ઝામિનેશન 2024 માટેની ભરતી છે, જેમાં લાયકાત જોઈએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હશે તો તમે અરજી કરી શકશો। કુલ જગ્યા જોઈએ તો કે 2006 જેટલી જગ્યા રહેશે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે ગ્રેડ સી માટે 18 થી 30 વર્ષ રહેશે અને ગ્રેડ ડી માટે 18 થી 27 વર્ષ રહેશે। પ્લસમાં છે મિત્રો, ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે વધારેની કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ પણ મળવા પાત્ર રહેશે, જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, પીડબ્લ્યુડી એટલે કે વિકલાંગ ઉમેદવાર હોય એના માટે 10 વર્ષની, અને એક સર્વિસમેન હોય એને 3 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। પછી વાત કરીએ એક્ઝામ ફીની, પરીક્ષા ફીની, તો કે એસસીમાં હોય, એસટી હોય, પીડબ્લ્યુડી હોય, એક સર્વિસમેન હોય અને ફિમેલ કેન્ડિડેટ હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી। માત્ર ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારોને છે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। પછી વાત કરીએ પગાર ધોરણની, તો કે લેવલ 1 મુજબ છે મિત્રો 7મા પગાર પંચ મુજબ 36,000 થી 51,000 સુધીનો તમને પગાર આપવામાં આવશે। એક્ઝામ સેન્ટર એટલે કે પરીક્ષા સેન્ટર ગુજરાતની અંદર કયા કયા રહેશે, તો કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા। આવી રીતે ગુજરાતની અંદર 4 સેન્ટર છે, એમાંથી ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે, અને એમાંથી જ્યારે પણ કોલ લેટર નીકળે ત્યારે તમારે એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર પરીક્ષા આપવાની થશે। એ તમારો કોલ લેટર નીકળે ત્યારે બતાવશે કે તમારે પરીક્ષા આપવા માટે ક્યાં જવાનું છે। અત્યારે માત્ર તમારે કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે। હવે આપણે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, કઈ રીતે તમારું પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, ત્યારબાદ છે મિત્રો સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, જે સ્ટેનોગ્રાફી માટેની સ્કિલ ટેસ્ટ આવે એ લેવામાં આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે, અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। જેમાં આપણે જોઈએ તો કે કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશનમાં શું પૂછવામાં આવશે, તો કે જનરલ ઇન્ટેલિજન્સ અને તર્કના 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે, સામાન્ય જાગૃતિના પણ 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે, અને અંગ્રેજી ભાષા અને સમજણના છે મિત્રો 100 માર્ક અને 100 પ્રશ્નો રહેશે। આવી રીતે કુલ 200 પ્રશ્નો આવશે અને 200 માર્કનું પેપર રહેશે, અને પરીક્ષાનો સમય છે મિત્રો તમને 2 કલાક આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરો મિત્રો ત્યારબાદ સ્કિલ ટેસ્ટ ઇન સ્ટેનોગ્રાફી લેવામાં આવશે, જેમાં શું પૂછવામાં આવશે એના વિશે માહિતી મેળવીએ। તો કે ગ્રેડ ડી માટે જોઈએ તો કે ઇંગ્લિશના 70 શબ્દો પ્રતિ મિનિટે ટાઈપ કરવાના રહેશે, અને હિન્દીની અંદર છે મિત્રો 90 શબ્દો પ્રતિ મિનિટે ટાઈપ કરવાના રહેશે। એવી રીતે ગ્રેડ સી ની અંદર જોઈએ તો કે ઇંગ્લિશમાં 55 અને હિન્દીમાં 75, આવી રીતે તમારે પ્રતિ મિનિટની અંદર ઝડપ હોવી જોઈએ। સ્ટેનોગ્રાફીની અંદર જે ટાઈપ કરવાની સ્પીડ આવે એ તમારી આટલી હોવી જોઈએ પ્રતિ મિનિટની અંદર, તો તમે સ્ટેનોગ્રાફીની જે સ્કિલ ટેસ્ટ આવે એ તમે પાસ કરી શકશો। ત્યારબાદ તમારે મેડિકલ એક્ઝામ આવશે, એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો તમારું સિલેક્શન થશે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન, જેમાં વિગતવાર અભ્યાસક્રમ, આપણે તો ટૂંકમાં અભ્યાસક્રમ જોયો પણ વિગતવાર મુદ્દાવાઇઝ તમારે અભ્યાસક્રમ જોવો હોય તો એ નોટિફિકેશનમાં રહેશે, અને અરજી તમારે કેવી રીતે કરવી એની માહિતી મેળવવી હોય, ભરતીના તમામ નિયમોની માહિતી મેળવવી હોય તો તમારે આપણી ટેલિગ્રામ ચેનલમાં જવાનું રહેશે, જેની અંદર આ ભરતીની ફૂલ નોટિફિકેશન મૂકેલી છે। જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। જેમાં વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે આધાર કાર્ડની જરૂર પડશે, ધોરણ 10 અને 12ની માર્કશીટની જરૂર પડશે, ફોટોગ્રાફ એ તમારે લાઈવ ફોટો લેવાનો થશે, સહીનો નમૂનો છે, મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી છે, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને તમે
ઓનલાઈન ફોર્મ ભરી શકશો। જેમાં જોઈએ તો કે અરજી છે મિત્રો તમારે માત્ર ઓનલાઈન મોડથી કરવાની રહેશે, જેના ફોર્મ 26 જુલાઈ 2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 17 ઓગસ્ટ 2024 રહી છે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ssc.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ તમારે કેવી રીતે ભરવું એની માહિતી છે મિત્રો પીડીએફમાં આપેલી છે, જે સ્ટેનોગ્રાફી માટેની ફૂલ નોટિફિકેશન છે એમાં તમામ માહિતી આપેલી છે। અરજી તમારે કેવી રીતે કરવી એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે, તો એ જોઈ તમે ઘર બેઠા જાતે પણ ફોર્મ ભરી શકશો। તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જો તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો તમારે 17 ઓગસ્ટ 2024 સુધીમાં અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।